ગોંડલના દેવડા ગામે રસ્તાને લઈને જિગીસા પટેલ છે તેમને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને જે રસ્તાનો જે પ્રશ્ન છે તે શું છે, કેટલા સમયથી આ રસ્તો જે છે તે નથી બની રહ્યો અને ભાજપ ઉપર પણ તેમણે પ્રહાર કર્યા હતા કે ભાજપના અનેક લોકો સાથે જોડાયેલા લોકો જે છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે કામ નથી કરી રહ્યા. ત્યારે જિગીસાબેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમે હમણાં જે તમારા સોશિયલ મીડિયામાં દેવડા ગામનો આખો રસ્તાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, આખી ઘટના શું છે? દેવડા ગામની અંદર જે સીમનો રસ્તાનો પ્રશ્ન છે, એ રસ્તાની અંદર બે ગ્રામ પંચાયત ભેગી થાય છે. એક બાજુ સુલતાનપુર ગ્રામ પંચાયત છે, એક બાજુ દેવડા ગ્રામ પંચાયત છે. નિયમ મુજબ ત્યાં 30 ફૂટનો રસ્તો હોવો જોઈએ. જે રસ્તાની અમે ત્યાં કાલે માપણી કરીને આવ્યા એ 9 ફૂટનો રસ્તો છે. નવેમ્બર 2024ની અંદર આ ખેડૂતોએ અરજી કરી હતી અને ઓર્ડર આવી ગયો છે એની પાસે કે આ રસ્તો 30 ફૂટ પહોળો કરી દેવો. હવે જ્યારે આ ઓર્ડર આવ્યો એના પછી 2 વખત એને બજાવવામાં આવ્યો, પણ ગ્રામ પંચાયત જ્યારે મામલતદારને લોકો જવાબ લેવા માટે આવ્યા ત્યારે ગ્રામ પંચાયતે એવું લખાયું કે અહીંયા જે જાડી ઝાખરા અને કાંકરાને જે પથ્થરો બધું છે એ અમે દૂર કરી દીધું છે, એવું ગ્રામ પંચાયતે લખાવી દીધું. રસ્તાની હાલત હતી એવી ને એવી છે. હવે વરસાદની સિઝન આવશે, વરસાદ આવશે એટલે રસ્તો જે છે એ સાંકડો રસ્તો છે. સાંકડા રસ્તાના લીધે જે પાણી છે એ પાણી એને ત્યાં કમર સુધીનું, ગોઠણ સુધીનું પાણી 6 મહિના સુધી ભરાઈ ગયેલું પડ્યું હોય. એટલે એ રસ્તાની એવી હાલતના લીધે ત્યાં ખેડૂતો પોતાના ખેતર સુધી પહોંચી શકતા નથી. બીજું કે કોઈના ખેતરમાંથી ચાલવા જાય તો એ ખેડૂત પોતાની માલિકીનું ખેતર હોય એટલે કદાચ ચાલવા દે, કોઈ સારું હોય તો ચાલવા દે, કોઈ સારું ન હોય ના પાડી દે કે નહીં ચાલવાનું, કોઈના પાકમાં નુકસાન થતું હોય તો ના પાડી દે. પછી બીજી એક પ્રોબ્લેમ એવો છે કે જ્યારે પાણી ભર્યું હોય ત્યારે એ લોકોએ છે ને 5-5 ફૂટ નીચે આમ પારા કર્યા છે. એના ખેતરના શેઢેથી બે બાજુ 5-5 ફૂટ નીચે પારા કર્યા. એટલે રસ્તામાં પાણી ભર્યું હોય તો બૈરાઓ બધી પારા ઉપર ચડીને જાય. પારા ઉપર ન ચડે એના માટે પણ એ લોકોએ ત્યાં લાકડા અને પથ્થરો ને એવું બધું નાખી દીધું છે કે ત્યાંથી પણ એને હલાણ ન થવા દે. હવે અમારા ગોંડલ તાલુકાની અંદર તમે જોયું હશે થોડાક દિવસ પહેલાં ધુળસિયાની એક ઘટના આવી હતી. એ ખેડૂતે આવા ત્રાસના લીધે દવા પી અને પોતાની જિંદગી ટૂંકાવી દીધી. શું કામ? એનું કારણ શું? 2 વર્ષથી આ કેસ ચાલતો હોય, ઓર્ડર થઈ ગયો હોય, અધિકારીઓ આવીને ત્યાં નિરીક્ષણ કરી ગયા હોય, 2 વખત હુકમ બજાવી ગયા હોય, ગ્રામ પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એ જે ખાતેદાર ખેડૂતો છે એના કોન્ટેક્ટમાં હોય અને એને સપોર્ટ કરતા હોય, ત્યારે આ નાના ખેડૂતો બિચારા હેરાન થાય, પરેશાન થાય, કાંઈ ન થાય, અરજીઓ કરીને થાકે, રજૂઆતો કરીને થાકે, ખેતી કરી ન શકે અને અત્યારે આ જે મોંઘવારી જે પ્રમાણેની છે એ પ્રમાણે એનું ઘર કઈ રીતે ચલાવી શકે. એટલે ખેડૂત બિચારો, નાનો ખેડૂત છે એ થાકી હારી અને આવા પગલાં લેવાનું વિચાર કરતો હોય. એટલે મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે અધિકારીઓ આ બધું નિરીક્ષણ કરી ગયા છે, 2 વખત હુકમ બજાવી ગયા છે, તો ખેડૂતના ખેતરમાં જ્યારે કંપની થાંભલો ખોડવા આવે ને, વીજનો થાંભલો ખોડવા, ત્યારે પ્રોટેક્શન સાથે કંપનીના લોકોને મોકલે, પોલીસ પ્રોટેક્શન સાથે જાય છે. તો મામલતદારશ્રી આવું કેમ નથી કરતા? 2 બાજુ જે પારો છે એ પારામાં જે કહેવાય ને જાડી ઝાખરા છે, જે પથ્થર છે, એ પોલીસ પ્રોટેક્શન સાથે એને ખસેડી કેમ નથી દેવડાવવામાં આવતો? શું કામ ખાલી ઉદ્યોગપતિઓને જ આવી ફેસિલિટી આપવામાં આવે છે, નાના ખેડૂતોને કેમ આવી ફેસિલિટી નહીં? ઓર્ડર હોવા છતાંય. તો આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. જો આ પ્રશ્નમાં કોઈ નિરાકરણ નહીં આવે તો ત્યાં જે ખેડૂતો છે, એમની મહિલાઓ છે, બાળકો છે, એ બધાએ મને એવું કીધું છે કે બેન, હવે અમે ત્રાસી ગયા છીએ અને હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા આંદોલન કરશું અને જો આમાં છતાંય કંઈ નિર્ણય નહીં આવે તો ધુળસિયા જેવી ઘટના અહીંયા પણ બની શકે, એવું પણ એને મને કીધું. જો કે મેં એને સમજાવવાની બહુ ટ્રાય કરી, પણ આમાં મારા ખ્યાલથી સરકારી અધિકારીઓએ ખાસ ધ્યાન દેવું જોઈએ. કેમ નથી કામ કરતા? તમે ભાજપ ઉપર પણ આ મુદ્દે આક્ષેપ કર્યા હતા. કારણ કે જે ખેતરોની 2 બાજુના જે ખેતરો છે એ લોકો ભાજપના હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એટલે એ લોકો દાદાગીરી કરે છે. પોતાની માલિકીમાં નથી આવતું, સરકારી માલિકીમાં છે, છતાંય ત્યાં દબાણ કરીને રાખ્યું છે. ગ્રામ પંચાયત પણ એને સાથ સહકાર આપે છે. નાના ખેડૂતો ક્યાં જાય? હવે હું તમને એક વસ્તુ કહું કે 1.5 કિલોમીટરનો રસ્તો છે, 1.5 કિલોમીટરમાં 10 ખેતર આવે છે. હવે જે 10મું ખેતર છે એ અહીંથી કઈ રીતે જાય? એ અહીંથી એનું ટ્રેક્ટર કઈ રીતે ત્યાં સુધી એના ખેતર સુધી પહોંચાડે? વરસાદની સિઝન આવે, પાણી કમર સુધી ભર્યું હોય તો 1.5 કિલોમીટર સુધી પાણીની અંદર બાઇક લઈને જવું અથવા ચાલીને જવામાં કેટલો પ્રોબ્લેમ થાય તમે વિચારો. ધારાસભ્યો તો હંમેશા કહેતા હોય છે કે અમે ખેડૂતોના કામ કરીએ છીએ. કેવા કામ હું તમને કહું? એના માણસો દબાણ કરે, એના માણસો પાસે, ખેડૂતો પાસે સારા થવા જાય, ખેડૂતને બિચારાને હેરાન થવાનું કરે. બધી જગ્યાએ ખેડૂતો હેરાન થઈને થાકી હારીને પછી જાય એટલે એના લાગતા વળગતા લોકો એમ કે તમે ફલાણા ત્યાં વયા જાઓ, ત્યાંથી તમારું કામ થશે. પછી 2 જણાને ભેગા કરે, સમાધાન કરે, સમાધાનમાં કોઈ રકમની આપલે થાય અથવા કોઈ કટકાની આટલો તમે એને આપી દો, આટલો આપી દો એમ કરીને ખેડૂતોને દબાવવામાં આવે અને સમાધાન કરવામાં આવે.
પોતાના માણસો દ્વારા દબાણ કરવામાં આવે અને એને પાછા કહીને એને ખેંચાવડાવવામાં આવે. એટલે ધારાસભ્યનોય પણ હાથ રહીએ કે અમે તમારું સમાધાન કર્યું અને બિચારા ભોળા લોકોને ભોળવવામાં આવે. જો આવું ખરેખર થતું હોય, ખરેખર જો ધારાસભ્યને સમાધાન કરાવતા હોય, આટલા વર્ષોનો મુદ્દો છે, કેમ અમારી પાસે આવે? અમારે શું કામ જવું પડે? અમારે ત્યાં સુધી પહોંચવાની જરૂરત જ ન પડવી જોઈએ. આજે તમે જિલ્લા પંચાયત આવ્યા છો, શું મુદ્દો છે આજનો? રાજકોટ જિલ્લાની અંદર 36 સીટોમાંથી એક સીટ અમે આમ આદમી પાર્ટીએ મોવિયા જિલ્લા પંચાયતની જનતાએ અમારા ખોડે નાખી છે. ત્યારે અમારી ફરજમાં આવે કે અમે સેજ પણ ટાઈમ બગાડ્યા વગર અત્યારે હકીકતમાં જે પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીએ. આજે જિલ્લા પંચાયતની પહેલી મિટિંગ છે. મિટિંગની અંદર જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ નિમવાના હોય ત્યારે અમે સેજ પણ સમય બગાડ્યા વગર અત્યારનો જે મેઇન મુદ્દો છે, જ્યારે ખેતીનો પિકઅપ ટાઈમ કહેવાય, અત્યારે સિઝન કહેવાય ખેતીની, અને અત્યારે ખેડૂતોને સૌથી વધારે ડીઝલની જરૂર હોય ત્યારે સરકારની જે નીતિ છે, ઘડીક થાય તો એમ કહે છે કે તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, ઘડીક થાય તો એમ કે પૂરતો જથ્થો છે. તો ખેડૂતો અત્યારે ક્યાંક ને ક્યાંક એને ભરમાવવામાં આવે છે. ખેડૂતોને ખબર નથી પડતી કે હકીકતમાં પેટ્રોલ ડીઝલ છે કે નથી. પેટ્રોલ પંપે જાય તો ત્યાં લિમિટેડ જથ્થો આપવામાં આવે છે, કાં તો 1000 રૂપિયાનું નાખવામાં આવે, કાં તો 2000 રૂપિયાનું નાખવામાં આવે. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસમંજસમાં રાખવામાં આવે છે. તો અમારું કહેવાનું એટલું છે કે અત્યારે જ્યારે ખેતીનો પિકઅપ ટાઈમ છે, એની સિઝન છે, ત્યારે તમે ડીઝલ બંધ કરી દો. અને તમારા લોકો તો બધા ગાડીઓ કાફલા સાથે આવે છે. નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો. એના પોતાના કાફલામાંથી 2 ગાડીઓ 2 દિવસ માટે બહાર કાઢી નાખી. અને અહીંયા તમે જુઓ તો મોટી મોટી હાથી જેવી ગાડીઓ લઈને આવે છે જે પેટ્રોલના કૂવા છે. તો એવામાં અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે હકીકતમાં પેટ્રોલની કમી છે તો અમારી જેમ સાયકલ લઈને આવો. અને જો પેટ્રોલ ડીઝલની કમી નથી તો તમે જાહેરમાં એક નોટિસ પાડવો પેટ્રોલ પંપ વાળાઓને કે ભાઈ એને જે પ્રમાણે રેગ્યુલર જે રીતે ડીઝલને પેટ્રોલનો જે જથ્થો મળતો હતો એ મળશે. જ્યારે પણ ખેડૂત જશે અને જેટલો જોતો હશે એટલો જથ્થો મળશે એવી એક નોટિસ પાડો. અને જો ન હોય તો એ પણ તમે લેખિતમાં આપો ને. તમે જનતાને ભરમાવો છો શું કરે? તો આજે આ પ્રદર્શન કરવામાં આવશે અહીંયા ડીઝલ મુદ્દે? પ્રદર્શન અમે ઓલરેડી કરી દીધું છે અને હજી તો આ અમારું ચાલુ રહેશે. આ મુદ્દો જ્યાં સુધી ચાલુ રહેશે પેટ્રોલ ડીઝલની અછતનો, ત્યાં સુધી અમારું પ્રદર્શન ચાલુ રહેશે. ગોંડલમાં સવારે 6 વાગ્યાથી લઈ અને રાતના 2-3 વાગ્યા સુધી ખેડૂતો લાઇનમાં પેટ્રોલ ડીઝલ ભરવા માટે ઊભા રહે છે. એટલે ખેડૂતોની ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. ક્યારેક આવો અમારા ગોંડલમાં, તમે મીડિયાવાળાને હું પણ તમને કહું છું કે તમને ઇન્વાઇટ કરું છું કે એક વખત આવીને ત્યાં ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ તમે ચકાસો. આપે છે પેટ્રોલ પણ કેટલું ડીઝલ આપે? 2-2 હજારનું ડીઝલ. જો પૂરતો જથ્થો છે તો લિમિટેડ જથ્થો શું કામ? તાજેતરમાં જ હમણાં તમારી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ હવે નિમણૂક થઈ ચૂકી છે આમ આદમી પાર્ટી. હવે કઈ રીતે વધુ મજબૂત લડશો તમે? જોકે છેવાડાના માણસો સુધી પહોંચવાની અમે દરેક જગ્યાએ ટ્રાય કરીએ છીએ, પણ પાર્ટીએ જે જવાબદારી આપી છે હવે અમારે મહેનત વધારવાની છે. અમે જે મહેનત કરતા હતા, જે કામ કરતા હતા એનાથી 100 ગણું વધારે, અને કહેવાય ને કે જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે ઊભા રહીશું. બીજું, હવે તો ઘણા કિસ્સા એવા થઈ ગયા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકોને પણ ક્યારેક પ્રોબ્લેમ હોય ત્યારે પણ અમારી પાસે આવે છે. તો હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે અમે કોઈ પાર્ટી સાથે અમારે કોઈ એવી દુશ્મનાવટ નથી, પર્સનલ દુશ્મનાવટ નથી. અમે પાર્ટીની નીતિ સાથે સહમત નથી, એનો વિરોધ છે અમને. જે પાર્ટી જે રીતની નીતિ ધરાવે છે કે પોતાના લોકોને વાલા અને બીજા લોકોને દવલા, એ જે નીતિ છે એનો વિરોધ છે. અને એમાં કોઈ પણ પીડિત હોય, ધારો કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોય કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય, જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે એની સાથે ઊભા રહીશું. કારણ કે આમ આદમી પાર્ટીનો એક એજન્ડા છે છેવાડાના માણસો સુધી પહોંચવાનો, અન્યાયની સામે લડવાનો અને બધાનો અવાજ બનવાનો. એમાં અમે બધાની સાથે ઊભા રહીશું. ગોંડલમાં 27માં શું એક્શન પ્લાન સાથે મેદાને ઉતરશો? પાર્ટી જે નિર્ણય લેશે એ પ્રમાણે, અને જ્યાં પણ નિર્ણય લેશે, જ્યાં જે જગ્યાએ નિર્ણય છે ત્યાં. હું ખાલી ગોંડલમાં નહીં, ગુજરાત આખામાં અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છીએ. જ્યાં પણ પ્રોબ્લેમ હોય ત્યાં અમે લોકો પહોંચી જઈએ છીએ. પરંતુ આ પાર્ટી જ્યારે ગોંડલની જવાબદારી આપશે તો ગોંડલમાં, અને પાર્ટી કે બીજે જવાબદારી આપશે તો બીજે, અમે તન મન ધનથી મેદાને ઉતરવાના છે. આપની વાત કરીએ તો સતત અત્યારે તૂટી રહી છે. સામત ગઢવીએ પણ હમણાં રાજીનામું આપી દીધું. કયા કારણો, કયા પરિબળો એવા છે કે આપમાંથી સતત લોકો રાજીનામું આપી રહ્યા છે? જો રાજકારણની અંદર તકવાદી લોકો પણ હોય છે. એટલે જ્યારે એને તક મળતી હોય ત્યારે એ લોકો પોતાની ફાયદો જોઈ અને કરી લેતા હોય છે. પરંતુ એનો મતલબ એવો નથી કે બધા લોકો એક સરખા હોય. તમે અમારા ગોપાલભાઈ ઇટાલિયા નહીં જોયા હશે, તમે અમારા ઈસુદાનભાઈ ગઢવી નહીં જોયા હશે.
ઘણા બધા એવા નેતાઓ છે, બ્રિજરાજભાઈ સોલંકી છે, યુવરાજભાઈ છે, એવા ઘણા બધા નેતાઓ છે કે જેની ઉપર આટલી બધી વખત પોલીસ કેસ થઈ ગયા છે, આટલી હદે એને હેરાન પરેશાન કરવામાં આવે છે, છતાંય મજબૂતાઈથી લડે છે. તો જે તકવાદી લોકો છે એને તો તમે પકડીને નથી રાખી શકવાના. એવા તો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય, ભાજપમાં ક્યારેક તક ન મળે તો અહીંયાથી પાછો ઠેકડો મારી નામ આવશે જ્યારે સરકાર આપની બનશે. તો તકવાદી લોકોથી હું તો જનતાને કહું છું કે એવા લોકોને ઓળખજો, એનાથી દૂર રહેજો. આપણી સાથે જિગીસા પટેલ કે જેઓ અત્યારે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા છે, જ્યાં ડીઝલનો વિરોધ જે છે તે અત્યારે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર જે ડીઝલની સ્થિતિ છે, જે ખેડૂતો છે તેમને અત્યારે ડીઝલ નથી મળી રહ્યું અને તેમના જ કારણે તેઓ અત્યારે કહી રહ્યા છે કે એક તરફ જે અહીંયા ભાજપના નેતાઓ છે તે મોટી મોટી ગાડીઓ લઈને આવી રહ્યા છે, તો બીજી તરફ ડીઝલની અછત જે છે તે જોવા મળી રહી છે. ગોંડલ મુદ્દે જ્યારે આપણે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે એ પણ ચર્ચા કરી કે ગોંડલની અંદર આવનાર દિવસોની અંદર તે હજુ પણ મજબૂતાઈથી લડવાના છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.